જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ જેમણે કરેલું છે એમના માટે ખુશખબર છે. ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ એટલે કે GPSSB બોર્ડ દ્વારા અધિક મદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ વર્ગ 3 માટેની ભરતી જાહેરાત થઈ છે. તો તેની વિગતવાર આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો અહીં તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક નંબર 1/2026 અધિક મદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ વર્ગ 3ની વિગતવાર સૂચનાઓ વેબસાઇટ આપેલી છે, જે ઓજસ વેબસાઇટ ઉપર તમે જઈને ફોર્મ ભરી શકશો, અથવા તો gpssb.gujarat.gov પર જઈને પણ તમે ફોર્મ ભરી શકશો. તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અધિક મદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલની કુલ 200 જગ્યાઓ, સારી એવી વેકેન્સી છે મિત્રો. તો એના માટે સીધી ભરતીથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. તો આ ઉમેદવારે સરકારશ્રીની જે ઓજસ વેબસાઇટ પર તારીખ 11/4/2026થી તારીખ 2/5/2026 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને સામાન્ય વર્ગ જે જનરલ કેટેગરીના ઉમેદવારે અરજી ફી ₹100 અને સર્વિસ ચાર્જ જે SBI e-પેના માધ્યમથી ઓનલાઈન તારીખ 11/4/2026થી 2/5/2026 સુધી તમે ઓનલાઈન ફી ભરી શકશો. ફી ભરવા માટેની પછી આપણે વિગતવાર ચર્ચા કરીશું. ઉમેદવારે તાજેતરનો ફોટોગ્રાફ જે અને સિગ્નેચર જે આપેલી છે એ પ્રમાણે 15 KB અને 15 KBની એનાથી વધુ ન હોય જે જેપીજી ફોર્મેટમાં સ્કેન કરીને કોમ્પ્યુટરમાં તૈયાર કરવાનો રહેશે, જે ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાનું રહેશે. અરજદારે ઓનલાઈન અરજીમાં જે દર્શાવ્યા મુજબ પોતાના બધા શૈક્ષણિક વય અને જાતિ તેમજ અન્ય જે લાયકાતના જે પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે. એ અંગે ઉમેદવારોને જાણ કરાવ્યા બાદ તેઓની ચકાસણી અરજી રજૂ કરવાના રહેશે. હવે ભરવાપત્ર જગ્યાની વિગત અહીં તમે જોઈ શકો છો. જે જાહેરાત પ્રમાણે દર્શાવેલું છે અધિક મદનીશ ઇજનેર ક્લાસ 3ની જે ભરતી જિલ્લા પંચાયતવાર કેટેગરી વાઇઝ અહીં તમે જોઈ શકો છો. જેમાં જિલ્લા પંચાયત અમદાવાદ, અમરેલી, અલગ અલગ જિલ્લા એની જે કેટેગરી વાઇઝ, તો અહીં તમે એનો કોષ્ટક જોઈ શકો છો. મિત્રો, આ PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે. અહીં જે વિગતવાર તમે જોઈ શકો છો, અમદાવાદ છે તો ભરવાપત્ર જે સંખ્યા 7 છે, એમાં જનરલ માટે 6 છે અને OBC માટે 1 છે, બરાબર. તો એ રીતે તમે અહીં તમામે તમામ જોઈ શકો છો. જે અહીં તમામ ગુજરાતના જે 34 જિલ્લાઓ છે, તો એ જિલ્લા વાઇઝ જે ટોટલ જગ્યાઓ એ મેન્શન કરેલી છે. કુલ 200 જગ્યાઓ છે, બરાબર. જે અહીં પંચાયત વિભાગના જે પરિપત્ર પ્રમાણે જે 3/3/2000થી મળેલ જે માગણા પત્રક મુજબ 200 જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ અહીં તમે જોઈ શકો છો. જે સામાન્ય વર્ગની મહિલા ઉમેદવાર માટે અનામત જગ્યાઓ 38 છે. EWS મહિલા માટે 00 છે. એ પ્રમાણે બીજી પણ 00 છે. અનુસૂચિત જનજાતિ જે ST કેટેગરીની મહિલાઓ માટે 3 જગ્યાઓ છે. એ પ્રમાણે તમે જોઈ શકો છો. અહીં બીજી સામાન્ય સૂચનાઓ આપેલી છે, જે તમે વાંચી લેજો. અરજી ફી તો ફોર્મ ભરતી વખતે જનરલ કેટેગરી સિલેક્ટ કરી હોય, એટલે કે જેણે જનરલ કેટેગરી, એમાં પછી SC ST OBC વાળા પણ જનરલમાં ભરી શકે, બરાબર. જેમણે જનરલ કેટેગરી સિલેક્ટ કરી હોય તો એવા ઉમેદવારોએ તમારે ફોર્મ મતલબ કે ફી ભરવાની રહેશે. જે પ્રમાણે અગાઉ આપણે જાણ કરી એ પ્રમાણે ₹100 અને પ્લસ બેંકના ચાર્જીસ. હવે અહીં જે બીજી કેટેગરી આપેલી છે, SC છે, ST છે, SABC છે, EWS છે, એક્સ સર્વિસમેન માટે, બરાબર. મહિલાઓ માટે શારીરિક અશક્તતા, દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોએ ફોર્મ ભરવાનું રહે, મતલબ કે જે ફોર્મ ભરશો તો એમાં ફી ભરવાની રહેશે નહીં. સામાન્ય વર્ગ જનરલ કેટેગરીના ઉમેદવારે અરજી ફી ભરવાની રહે છે. આ માટે ઉમેદવારે ઓનલાઈન SBI e-પેમના માધ્યમથી અરજી ફી ભરવાની રહેશે. અહીં પદ્ધતિ આપેલી છે કઈ રીતે ફી ભરવાની છે, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો. જે PDF તમને મૂકી દઈશું, તો એ પ્રમાણે તમે અહીં સ્ટેપ બાય સ્ટેપ એ પ્રમાણે તમે ફોર્મ ભરી શકશો. શૈક્ષણિક લાયકાતની વાત કરીશું તો જે શૈક્ષણિક લાયકાતમાં અહીં તમે જોઈ શકો છો અધિક મદનીશ ઇજનેર, જેમાં શૈક્ષણિક લાયકાત ડિપ્લોમા ઇન મિકેનિકલ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ. મતલબ કે 3 વર્ષનું જે ફૂલ ટાઈમ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ હોવું જોઈએ. અને
કોમ્પ્યુટરનું નોલેજ પણ હોવું જોઈએ અને ગુજરાતી હિન્દીનું નોલેજ પણ હોવું જોઈએ. ડિગ્રીવાળા આમાં ફોર્મ ભરી શકશે નહીં. અહીં આપેલું છે પ્રોવાઇડેડ ધેટ ધ કેન્ડિડેટ હોલ્ડિંગ બેચલર્સ ડિગ્રી ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ શેલ નોટ બી એલિજિબલ ટુ એપ્લાય. ફક્ત ને ફક્ત ડિપ્લોમા જે છે હોલ્ડર, બરાબર, એ જ આમાં ફોર્મ ભરી શકશે. વયમર્યાદા તમે અહીં જોઈ શકો છો, કેન્ડિડેટ શેલ નોટ મોર દેન 33 years ઓફ એજ, મતલબ કે 33થી વધારે ન હોવો જોઈએ. અનામત જે મળવાપાત્ર એ પ્રમાણે વયમાં છૂટછાટ મળશે, બરાબર. ઉમેદવારે પ્રમાણપત્ર દસ્તાવેજ ચકાસણી સમયે માન્ય જે યુનિવર્સિટીના દરેક સેમિસ્ટરના ગુણપત્ર અને પદવી પ્રમાણપત્રો જે છે અસલ હોવા જોઈએ, ઓરિજિનલ. શૈક્ષણિક લાયકાત, વધારાની લાયકાત નિર્ધારિત તારીખ, બરાબર. તો એ પ્રમાણે જાહેરાતમાં દર્શાવેલ તમામ કેટેગરીના ઉમેદવારો નિયત શૈક્ષણિક લાયકાતને અન્ય જરૂરી વધારાની લાયકાત માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી કરવાની છેલ્લી તારીખ 2/5/2026ની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. આ ખાસ ધ્યાન રાખજો. એના મતલબ કે 2/5/2026 પહેલાંનું તમારી પાસે ડોક્યુમેન્ટ બધા હોવા જોઈએ. વયમર્યાદા અહીં જે છે આપેલી છે, તમે જોઈ શકો છો. મહિલાઓ ઉમેદવારો માટે, વિધવા ઉમેદવારો માટે, માજી સૈનિકો માટે જે અહીં એના વિશે આપેલું છે. એના પછી વાત કરીશું અહીં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી અને ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે જે જોગવાઈઓ છે તો એનું પણ અહીં તમે જોઈ શકો છો. ઓબીસી ઉમેદવારો માટે કયા કયા ડોક્યુમેન્ટ જે છે, ઈડબ્લ્યુએસ માટે કયા કયા ડોક્યુમેન્ટ છે, બરાબર. પછી જેને રમતગમત સર્ટિફિકેટ હોય તો એ પણ અંદર મતલબ કે પોતાનો એ એડ કરી શકે છે, બરાબર. તો જે સરકારશ્રીના જે ધારાધોરણ પ્રમાણે અંદર તમારે માર્ક્સ વધારાના એક્સ્ટ્રા મળી શકે છે. નાગરિકત્વ તો ભારતનો હોવો જોઈએ, બરાબર. વયમર્યાદામાં છૂટછાટ અહીં તમે જોઈ શકો છો. સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 5 વર્ષ છે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ છે. જે શારીરિક અશક્ત સામાન્ય કેટેગરી એમાં 10 વર્ષ, સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલાઓને 15 વર્ષ, અનામત કેટેગરીના શારીરિક અશક્યતા એટલે કે દિવ્યાંગ પુરુષ ઉમેદવારોને 15 વર્ષ અને મહિલા ઉમેદવારોને અનામત કેટેગરી 20 વર્ષ. માજી સૈનિક ઉમેદવારોને સંરક્ષણ સેવામાં બજાવેલ સેવા ઉપરાંત બીજા 3 વર્ષ, બરાબર. તો એ પ્રમાણે અહીં તમે જોઈ શકો છો. પછી એનઓસી સર્ટિફિકેટની જરૂર પડશે, કોમ્પ્યુટર સર્ટિફિકેટ. તો જે સરકારના નિયમ પ્રમાણે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવો જોઈએ. કોઈ સરકારમાં યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગે કોઈ પણ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તે પ્રમાણપત્ર, અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય હોય તેવું પ્રમાણપત્ર, અથવા તો સામાન્ય જે વહીવટી વિભાગના પ્રમાણે ધોરણ 10 અથવા તો ધોરણ 12ની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોય તો એવા પ્રમાણપત્રો હોવા જોઈએ, બરાબર. પગાર ધોરણની વાત કરીશું તો જે પસંદગી પામે તો કરાર આધારિત હશે જે 5 વર્ષ માટે, બરાબર. તો એમને જે છે પ્રથમ 5 વર્ષ માટે છે 49,600 રૂપિયા પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂક અપાશે અને બીજા પણ લાભો મળવાપાત્ર રહેશે. અરજી કરવાની રીત અહીં આપેલી છે, તો એ પ્રમાણે તમે જોઈ શકો છો કઈ રીતે અરજી કરવી. તમામે તમામ અહીં માહિતી આપેલી છે. પસંદગી પ્રક્રિયા કઈ રહી છે તો જે મંડળ દ્વારા નક્કી કરશે એ પ્રમાણે કેન્દ્રો ઉપર પરીક્ષા આપવાની રહેશે. એમાં જે દર્શાવેલ છે કોલ લેટર, એમાં જે પરીક્ષા સમય અને ટાઈમ આપેલો છે એ પ્રમાણે તમારે હાજર રહેવાનું રહેશે. અને હોલ ટિકિટ વગર તમને મતલબ કે પ્રવેશ મળશે નહીં પરીક્ષા બેસવા માટે. અને એ જે મંડળની વેબસાઇટ ઉપર તમને મળી જશે, બરાબર. હવે સિલેબસ અહીં તમે જોઈ શકો છો કે જે જાહેરનામું જે બહાર પાડેલું છે તો એ પ્રમાણે ગુજરાત પંચાયત સેવા વર્ગ 3 પરીક્ષા બીજો સુધારો નિયમો 2025ની જોગવાઈ મુજબ ફક્ત એક જ પ્રશ્નપત્ર હેતુલક્ષી રહેશે. તો અહીં તમે સિલેબસ જોઈ શકો છો. એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, જેમાં સિલેબસ જનરલ અવેરનેસ અને નોલેજ જે 35 માર્ક્સનું છે જે ગુજરાતી મીડિયમ હશે, ગુજરાતી ગ્રામર જે 20 માર્ક્સનું છે જે ગુજરાતીમાં હશે, ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર 20 માર્ક્સનું ઇંગ્લિશમાં હશે, જનરલ મેથેમેટિક્સ, રિઝનિંગ અને ડેટા એન્ટરપ્રાઇઝ જે 25 માર્ક્સ ગુજરાતીમાં હશે, ક્વેશ્ચન અસેસિંગ ધ રિક્વાયર્ડ નોલેજ ઓફ ધ જોબ એન્ડ ટેકનિકલ, મતલબ કે જે તમારા વિષયની વસ્તુને
જેમાં ગુજરાતી ઇંગ્લિશ બંને એ 100 માર્ક્સનું હશે. ટોટલ 200 માર્ક્સનું તમારું જે પેપર હશે અને 3 કલાક હશે, બરાબર. અહીં જે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજમાં કયા કયા જે છે ઇન્ક્લુડ ક્વેશ્ચન, તો જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ, હિસ્ટોરી ઓફ ઇન્ડિયા એન્ડ હિસ્ટોરી ઓફ ગુજરાત, બરાબર. કલ્ચર હેરિટેજ ઓફ ઇન્ડિયા ગુજરાત, જિયોગ્રાફી ઇન્ડિયા અને ગુજરાત, બરાબર. ઇન્ડિયન પોલિટિક કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, બરાબર, ભારતનું બંધારણ, પંચાયતી રાજ છે, વેલફેર સ્કીમ મતલબ કે વિવિધ જે સરકારની અને ગુજરાત સરકારની ને ભારત સરકારની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે, બરાબર. તો એને ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, કરંટ અફેર્સ, રિજનલ, નેશનલ અને ઇન્ટરનેશનલ, બરાબર. બીજી જે સૂચનાઓ અહીં આપેલી છે એ પણ તમને દરેકને ખબર જ છે કે, બરાબર. બીજી જે વધારાની સૂચનાઓ અહીં આપેલી છે, તમને આ પીડીએફ મૂકી દઈશું તો એ પ્રમાણે તમે વાંચી લેજો. તારીખ મંડળના આદેશ અનુસાર 10/4/2026, સચિવ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર, બરાબર. ઉમેદવારોના હિતમાં કે પંચાયત સેવાની ઉપરોક્ત જે ભરતી માટે સીધી પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. આ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારના હિતમાં ઉમેદવારને લાંચ, રૂશ્વત, લાલચ કે છેતરપિંડી આચરે જેવા અસામાજિક તત્વોથી દૂર રહેવા સાવધાન કરવામાં આવે છે. મંડળના પદાધિકારી, અધિકારી, કર્મચારીના નામે કોઈ ઇસમો નોકરી અપાવવાના નામે ઉમેદવારો પાસેથી નાણાં ઉઘરાવતા હોય તો તેવા ઇસમો સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરાવી તથા આવી કોઈ અસામાજિક છેતરપિંડી આપના ધ્યાનમાં આવે તો તરત લાંચ રૂશ્વત બ્યુરોના જે ટોલ ફ્રી નંબર આપેલો છે એના ઉપર તમે જાણ કરી શકો છો. તો મિત્રો અહીં જે આપેલી છે ને અહીં ચેકલિસ્ટ તમે જોઈ શકો છો. ગુજરાત પસંદગી સેવા મંડળ જે મદનીશ ઇલેક્ટ્રિકલ જગ્યાનું ચેકલિસ્ટ અહીં તમે જોઈ શકો છો, જેમાં ઉમેદવારની જાતિ, આ જગ્યા માટે વયમર્યાદા 2/5/2026ની સ્થિતિએ 33 વર્ષથી વધુ ન હોવા જોઈએ, પરંતુ જે અમુક જે કેટેગરી છે એમ તો એમના મળવાપાત્ર જે તમે અહીં જોઈ શકો છો, જેમાં કઈ તારીખે જન્મેલા હોવા જોઈએ, બરાબર. તો એ સામાન્ય વર્ગ જનરલ કેટેગરીના ઉમેદવારો 2/5/1993થી 2/5/2008 સુધી હોવા જોઈએ. એ રીતે અનામત વર્ગ SC ST EWS પુરુષ ઉમેદવારો માટે 2/5/1988થી 2/5/2008 સુધી. સામાન્ય વર્ગની મહિલાઓ માટે 2/5/1988થી 2/5/2008. એ પ્રમાણે તમે અહીં તમામે તમામ આપેલું છે, જે તમે જોઈ શકશો કે તમે ફોર્મ ભરી શકશો કે નહીં, બરાબર. તો એ પ્રમાણે તમે ચેક કરી શકો છો. તો મિત્રો આ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ જેણે કરેલું છે એમના માટે સારામાં સારી એવી ભરતી છે. જગ્યાઓ પણ સૌથી વધારે આપેલી છે આ વખતે, તો સારી એવી મહેનત કરીને પોતાનું લક્ષ્ય હાંસલ કરી શકશો. આભાર. બીજા મિત્રોને પણ શેર કરજો, એમને પણ આના વિશે જાણ થાય.